તો હવે જોઈએ બેટા વનસ્પતિના વર્ગીકરણમાં જે બીજું જૂથ હતું દ્વિઅંગી, તેના લક્ષણો અને તેમાં આવતા ચોક્કસ વનસ્પતિઓના ઉદાહરણ, તેઓના પ્રકાર સાથે. તો શરૂ કરીએ બ્રાયોફાઇટા, જેને અંગ્રેજીમાં કહેવાય છે દ્વિઅંગી. નામ પરથી બેટા આઈડિયા આવે છે કે કદાચ એની પાસે બે અંગ હશે, રાઈટ? તો એ હિસાબે અંગજનન થયું. અંગજનન ત્યારે જ થયું હોય જ્યારે પેશી નિર્માણ થયું હોય, અને પેશી નિર્માણ ત્યારે જ થયું હોય જ્યારે ભ્રૂણ નિર્માણ થયું હોય. તો આથી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે સૌથી પહેલા તમારી સાથે શેર કરી લો બેટા. પ્રાથમિક ભ્રૂણધારી વનસ્પતિ તરીકે કોને ઓળખવામાં આવશે? દ્વિઅંગીને ઓળખવામાં આવશે. કમ્પલસરી આ ક્વેશ્ચન વારે વારે પૂછાય. એકાંગી જે સુકાઈ જેવી રચના ધરાવતા હતા, અને આને કારણે તેમાં આપણે જોયું કે પેશી નિર્માણ નહીં, અંગો નહીં. પરંતુ દ્વિઅંગી એવા વનસ્પતિ છે જેમાં પ્રથમવાર ભ્રૂણ નિર્માણ થાય છે, કોષ વિભેદનની ઘટના જોવા મળે છે, અને એને જ કારણે બે અંગો જોવા મળે. અને એવી અંગ રચના ધરાવતી આ વનસ્પતિઓ પ્રાથમિક ભ્રૂણધારી, પ્રાઇમરીલી એમ્બ્રિયોફાઇટિક વનસ્પતિ તરીકે પણ યાદ રાખશું. એમ્બ્રિયોફાઇટિક અંગ્રેજી વર્ડ છે, ગુજરાતીમાં કહીશું ભ્રૂણધારી. બીજા લક્ષણો પર અને હિસ્ટ્રી પર ફોકસ કરીએ કે ભાઈ લીલ જેવા એકાંગીમાંથી આનો થયો ઉદ્ભવ. તો પ્રથમવાર દ્વિઅંગી શબ્દ પ્રયોજન રોબર્ટ બ્રાઉન દ્વારા થયો. આ જ રોબર્ટ બ્રાઉન છે જેમણે કોષ કેન્દ્રની પણ શોધ કરી હતી. ફાધર ઓફ બ્રાયોલોજી. તો બ્રાયોલોજી કોને કહીશું? તો બ્રાયોફાઇટાનો જે અભ્યાસ કરવાની શાખા છે તેના માટે આપણે બ્રાયોલોજી વર્ડ આપી શકીએ. એના જે ફાધર છે જેણે ઘણું બધું સંશોધન એના પર કર્યું, જે હતા હેડવિગ. સિમિલરલી ઇન્ડિયન સાયન્ટિસ્ટ હતા, ઇન્ડિયન ટેક્ઝોનોમિસ્ટ જે બોટનિસ્ટ કહી શકાય, એ ઘણા બધા ઇન્ડિયન ભારતીય દ્વિઅંગી વનસ્પતિઓની જાતો પર સંશોધન કરીને ગયા. આથી તેઓને ફાધર ઓફ ઇન્ડિયન બ્રાયોલોજી નું બિરુદ મળ્યું છે, એવા પ્રોફેસર શિવરામ કશ્યપ, જેઓએ ઘણું બધું સંશોધન કર્યું ને ઇવન આ બ્રાયોફાઇટા જૂથને આગળ ફર્ધર વર્ગીકરણ કરી આપ્યું. 3 પાર્ટમાં એનું વર્ગીકરણ પણ કર્યું છે, જેને જોઈશું આગળના ટોપિકમાં. જઈએ આ જે વનસ્પતિઓ છે તેના મૂળભૂત લક્ષણોની વાત કરીએ, કેવી રીતે તેઓ અલગ છે. બીજું સેન્ટેન્સ જુઓ બેટા, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ તમે એનસીઈઆરટી માં અભ્યાસ કરી ચૂક્યા છો, પણ આટલું ઝીણવટપૂર્વક ન કર્યું હોય, ક્વેશ્ચન જેમાં ટ્વિસ્ટ કરીને પૂછીએ તો પણ આવડે, તે હિસાબે અહીંયા હું અભ્યાસ કરાવી રહ્યો છું તમને. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખાયા, એમ્ફીબિયન તરીકે ઓળખાયા. શા માટે? તો એના માટે ઉભયજીવીનું જે લક્ષણ તમે યાદ કરો કે તેઓ રહેતા હોય છે ભલે જમીન પર, પાણીમાં, બંને જગ્યાએ રહે, પણ જ્યારે આવે પ્રજનનનો સમય, જ્યારે આવે ફલનનો સમય, તે કમ્પલસરી પાણીનું માધ્યમ માંગે. પાણીના માધ્યમની આવશ્યકતા હોવી જરૂરી છે. સિમિલર કન્ડિશન બ્રાયોફાઇટા વનસ્પતિઓની છે. તે જનરલી છાયાવાળી વનસ્પતિ છે, છાયાવાળા વિસ્તારોમાં અને ભેજવાળા વિસ્તારોમાં જે જોવા મળે. તો એ વિસ્તારમાં ભલે તે સ્થળ જ હોય, ભલે સ્થળ ઉપર વસ્તી હોય, પણ જ્યારે ફલનનો સમય આવે, લિંગી પ્રજનન વખતે, તો કમ્પલસરી પાણીના માધ્યમની જરૂર પડે. તો એની આ જે લાક્ષણિકતા છે, આ જરૂરિયાત વાળી, તેને ધ્યાનમાં રાખીને વનસ્પતિ સૃષ્ટિઓમાં જે તમામ અલગ અલગ કેટેગરી છે તેમાં ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે બ્રાયોફાઇટાને. યાદ રાખશું, ઉભયજીવી કહેવાયા, જેને એમ્ફીબિયન વર્ડ પણ તમને આપી દઉં, નોંધી લેજો તમારી નોટબુકમાં સાઈડ પર, જેને અંગ્રેજીમાં એમ્ફીબિયન તરીકે ઓળખી શકાય. આમાં વાહક પેશીનો અભાવ હોય છે, બીકોઝ કોઈ જરૂર નથી બેટા વાહક પેશીની. વાહક પેશી ન હોવાનું કારણ શું? તો એની અંદર મૂળનો અભાવ. મૂળ હોય તો કંઈક પાણી કે ખનિજ દ્રવ્યનું શોષણ કરે, અને શોષણ થાય તો એને દૂર સુધી પહોંચાડવા માટે વાહક પેશીની જરૂર પડે. પણ અહીં મૂળનો અભાવ છે, વાહક પેશીનો અભાવ છે. મૂળની જગ્યાએ ખાસ મૂલાંગો જોવા મળે છે. આ મૂલાંગો એ મૂળ સંરચના કહેવાય, જે કોઈ પ્રકારનું સ્થાપનનું કામ ન કરે, જમીનમાંથી શોષણનું ન કામ કરે, તેઓ ખાલી આધાર આપવા માટે, વનસ્પતિઓને પકડ બનાવવા માટે જે તે આધારક સાથે મદદ કરી શકે. એવા જે મૂલાંગો એક્સક્લુઝિવલી હાજર હોય છે, જેને રાઇઝોઇડ તરીકે પણ યાદ રાખીશું. આ પ્રકારની વનસ્પતિઓ સાયોફાઇટ હોય છે. સાયોફાઇટ મતલબ કે છાયા પ્રેમી. હમણાં જ વાત કરી જેમ છાયાવાળા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે, જ્યાં ડાયરેક્ટ સીધો પ્રકાશ એક્સપોઝ ન થતો હોય, તો એવી વનસ્પતિઓને આથી સાયોફાઇટ તરીકે આપણે ઓળખી શકીએ. જીવન ચક્ર એકવિધ દ્વિવિધ પ્રકારનું છે, જેના વિશે ઘણું ડિસ્કશન આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈ ગયા છે.
એકવિધ દ્વિવિધ નો મતલબ શું બેટા બોલો? એકવિધ આગળ છે મતલબ એટલું સમજ્યા કે જે એકકીય જન્યુજનક તબક્કો છે તે મુખ્ય હશે, તે દીર્ઘજીવી હશે 60%. જે દ્વિવિધ છે તે મતલબ કે બીજાણુજનક તબક્કો જે દ્વિકીય હોય છે તે લઘુજીવી છે, તેની પાસે 40% છે. તો એ હિસાબે પોતપોતાની ઇવેન્ટ તેઓ પોતાના ચોક્કસ તબક્કામાં કરાવે. તો ખાસ અહીંયા વાત એવી છે કે બ્રાયોફાઇટા વનસ્પતિઓ એકવિધ દ્વિવિધ પ્રકારનો ડાયબાયોટિક મધ્યવર્તી જીવનચક્ર દર્શાવે છે. તો એની થોડી પ્રાઇમરી માહિતી હતી. હવે એના જે લક્ષણોમાં વિવિધતા જોવા મળી એના આધારે આપણી જે સાયન્ટિસ્ટ છે આપણા જે ઇન્ડિયાની શાન પ્રોફેસર શિવરામ કશ્યપ તેઓએ આ વિડિયો ઉપાડી લીધું કે ભાઈ આ લક્ષણોને ધ્યાનમાં લઈને હું બ્રાયોફાઇટા દ્વિઅંગીને પાછી વર્ગીકૃત કરું. તમે તમારી એનસીઈઆરટી માં બે પાર્ટ જોઈ ગયા, લીવરવોર્ટ્સ અને મોસ. આ બંને પ્રકાર છે બ્રાયોફાઇટાના, બંનેમાં થોડા લક્ષણોમાં વેરિએશન તમે જોયું. એક પ્રોસ્ટ્રેટ હોય ભૂપ્રસારી લીવરવોર્ટ્સ, અને જે મોસ છે તે ઉદ્ધ્વ હોય, ઉદ્ધ્વ સ્થિતિમાં ટટ્ટા ઉભેલા હોય જેને ઇરેક્ટ કહેવાય. એ માહિતી તમારી પાસે છે. એનાથી થોડી અલગ માહિતી લઈને આવ્યો છું નીટ માટે બહુ જ આઈએમપી, અને એ જે માહિતી છે આ વિજ્ઞાન દ્વારા પહોંચાડાય આપણા સુધી. તો લક્ષણોના આધારે શિવરામ દ્વારા એને પાછા 3 પાર્ટમાં ડિવાઇડ કર્યું છે: હિપેટિકોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા. પ્રથમ તો બેટા વર્ડ યાદ રાખવા ટ્રાય કરો, નહીં યાદ રહે તો પાછળ લખો, પછી કહેજો મને કેમ યાદ નથી રહેતું. રહેશે હિપેટિકોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા. એમાં જે તમારા બે પાર્ટ છે, તો હિપેટિકોપ્સિડા જે એક્ઝેક્ટલી લીવરવોર્ટ તરીકે આપણે કન્સિડર કરશું. ખાલી નામ બદલ્યું છે, આ એક સાયન્ટિફિક લેંગ્વેજમાં આપેલા નામ છે, જ્યારે આ જે છે ઇંગ્લિશ નોમેનક્લેચર પ્રમાણે આપેલા નામ છે. સિમિલરલી બ્રાયોપ્સિડા જે સૌથી આધુનિક કક્ષાના દ્વિઅંગી માની શકાશે, લીવરવોર્ટ એ સૌથી પ્રાચીન કક્ષાના દ્વિઅંગી માની શકાશે. તો પ્રથમ હિપેટિકોપ્સિડા, એમાંથી મધ્યવર્તી એન્થોસેરોટોપ્સિડા પ્રકારના દ્વિઅંગી, અને ફાઇનલી આધુનિક પ્રકારના જે છે તે આ બ્રાયોપ્સિડાનો વિકાસ થયો, જેને આપણે કહી રહ્યા છે મોસ. તમારી બુક પ્રમાણે એને મોસ કહીશું. તો આ 3 પ્રકાર વર્ગીકૃત શ્રેણીઓ શા માટે બનાવવામાં આવી, બંનેમાં શું ડિફરન્સ છે ત્રણેયમાં, એના પર ફોકસ કરીશું. હિપેટિકોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા, બ્રાયોપ્સિડા. સૌથી પહેલા આ બન્યા, સૌથી છેલ્લે આધુનિક બ્રાયોપ્સિડા બન્યા. પ્રથમ જોઈ લઈએ આપણે હિપેટિકોપ્સિડા. લીવરવોર્ટ. હવે લીવરનો મતલબ બેટા જાણો યકૃત. યકૃત માટે અવારનવાર ફિઝિયોલોજીમાં વર્ડ જે યુઝ થાય છે હિપેટિક, હિપેટિક પોર્ટલ સિસ્ટમ, હિપેટોપેન્ક્રિયાટિક ડક્ટ. આવા વર્ડ તમે સાંભળશો હમણાં જેમ હ્યુમન ફિઝિયોલોજી ચાલુ થશે. તો હિપેટિક વર્ડ એ લીવર દર્શાવે, તો એ લીવર જેવો આકાર દર્શાવે છે આ પ્રકારની દ્વિઅંગી, અને આથી તેઓનું નામ ઠોકવામાં આવ્યું છે અહીંયા લીવરવોર્ટ્સ. તો લીવરવોર્ટ્સના જે સુકાઈ જોવા મળશે. હવે સુકાઈ ક્યાં એવું સાહેબ તમે તો કહેતા હતા એકાંગીમાં હોય. હવે તમે જુઓ એકવિધ દ્વિવિધ લખ્યું છે, તો મુખ્ય જે તબક્કો છે જે જમીન સાથે ટચમાં હશે તે હશે જન્યુજનક તબક્કો, જેનો વિકાસ પહેલા થશે, અને તેની ઉપર જ નિર્માણ થઈ જાય છે એના બીજાણુજનક તબક્કાનું. કારણ બંનેમાં છે બહુ વેરિએશન નથી સમયમાં, 60 અને 40. તો અહીં બીજાણુજનક તબક્કાનો ઉદ્ભવ જન્યુજનક તબક્કાના દેહ ઉપર જ થઈ જાય છે. બંને જાણો છે દો જિસ્મે એક જાન, બે દેહ અલગ અલગ નથી જોવા મળતા. બંને દેહ એક જ દેહમાં હોય છે, અને નીચે હોય છે મુખ્ય જન્યુજનક, અને એની ઉપર હોય છે કોણ બીજાણુજનક તબક્કો. પછી જોવું રહ્યું કે બીજાણુજનક તબક્કો સંપૂર્ણપણે પરોપજીવી છે જન્યુજનક પર કે અર્ધ પરોપજીવી છે, બસ એ ખાલી આપણે યાદ રાખશું. અને એ જે કોન્સેપ્ટ છે, જે સંકલ્પના છે, 3 પ્રકારમાં કદાચ બદલાશે, જેના પર અહીંયા ફોકસ કરાવીશ. તો હિપેટિકોપ્સિડા ની જે સુકા એટલે કે જે લિંગી પ્રજનન માટેનો જવાબદાર જે એન દેહ છે તેની વાત કરું, જન્યુજનક વનસ્પતિ છે. તો એ પૃષ્ઠવક્ષીય હોય છે, ડોર્ઝોવેન્ટ્રલી ફ્લેટેન્ડ હોય, પૃષ્ઠવક્ષીય હોય. તેના મૂલાંગોની વાત કરો, તે મૂલાંગો સામાન્ય રીતે એકકોષીય અને અશાખીય. તો અહીં આપણે મૂલાંગોને પકડવાના છે. મૂલાંગો 3 પ્રકારમાં અલગ અલગ પ્રકારના હશે, રાઈટ. એનો જે વિકાસ છે એને જુઓ અને એના આધારે વર્ગીકરણને સરળ બનાવો. તો અહીંના જે મૂલાંગો છે તે એકકોષીય હોય, અશાખીય હોય. તેના ઉપર પર્ણીય સંભ્યો, પર્ણજીવી રચના,
આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એકચ્યુઅલ લીફ. અહીં વિકાસ નથી ભાઈ, એ તો હજી બહુ દૂરની વાત છે. હવે ત્રિઅંગીમાં તમે જોશો પર્ણસમ, પ્રકાંડસમ અને મૂળસમ રચના પ્રથમવાર જોવા મળશે, પણ અહીં હજુ વાર છે. તો એવા જે પર્ણસમ રચના, જે પર્ણીય સભ્યો છે તે બે વિશેષ પંક્તિમાં નાના પર્ણો ગોઠવાયેલા હોય છે, પર્ણસમ ઉપાંગો ગોઠવાયેલા હોય છે. એનસીઈઆરટી માં ડિટેલ છે. બીજાણુજનક દેહની વાત કરીએ, જે ગૌણ દેહ છે. જન્યુજનક સુકાય તો તે મુખ્ય દેહ હતો, જેની વાત કરી ગયા. બીજાણુજનક દેહ ખાસ રીતે પ્રાવર, દંડ અને પાદ જેવી રચનાઓ બેટા વિકાસ પામેલો હોય છે. તો અહીંયા જેમ તમે જોઈ રહ્યા બુકમાં એક ડાયાગ્રામ પણ આપેલો છે, જે કદાચ તો સંપૂર્ણ પરોપજીવી હશે અથવા અર્ધ પરોપજીવી. તો જન્યુજનક પર બનતો દેહ બીજાણુજનક આવા ત્રણ પાર્ટમાં ડિવાઇડ થયેલો હોય છે, વિભાજિત થયેલો હોય. સૌથી નીચેનો પાર્ટ છે તે પાદ કહેવાય, સૌથી ઉપર જે છે તે પ્રાવર કહેવાય, અને વચ્ચે બંનેને જોડતો જે ભાગ છે તે દંડ કહેવાય. જેના માટે અંગ્રેજી શબ્દો ઉપલબ્ધ કર્યા છે, જેને ઇન્ટરેસ્ટ હોય યાદ રાખી શકે. પ્રાવરને કહેવાય છે કેપ્સ્યુલ. આ જ પ્રાવર છે, આ જ કેપ્સ્યુલ છે, જેની અંદર શું બનવાનું બેટા? બીજાણુ બનવાના છે. વચ્ચે દંડ જેવી રચના છે, તે પાદ અને પ્રાવરને જોડવાનું કામ કરે, જેને સીટે કહેવાય છે. નીચે પાદ છે, જે આધારક છે, જેને ફૂટ કહેવાય છે. અહીં બાયોલોજી એટલે પદનું બીજું નામ. તો એવું આ કહીને આવ્યું છે બેટા રિક્સિયા. તો આ હિસાબે આ એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તમારી સાથે શેર થઈ રહ્યો છે, એવું સમજજો. તો રિક્સિયા એક એક્સક્લુઝિવ ઉદાહરણ છે હિપેટિક ઓક્સિડમ, લીવર વોટનું. જેમાં તમે જોઈ રહ્યા છો એનો જે બીજાણુજનક તબક્કો છે તે પાદ, પ્રાવર અને દંડ આટલા ત્રણ અલગ અલગ ભાગમાં વિભાજિત થયેલો નથી. તે માત્ર અને માત્ર પ્રાવરનો બનેલો છે. તો એનો જે બીજાણુજનક દેહ છે તે ખાલી પ્રાવરનો બનેલો છે, એ આપણે યાદ રાખશું. પૂછી શકાય એવું અપવાદરૂપ કેસ. બાકી યુઝ્યુઅલી બીજાણુજનકમાં આ ત્રણ ટિપિકલ રચના તરીકે હોય મોટા ભાગના લીવર વોટ્સમાં. બીજું આ લીવર વોટ્સની બીજી જે ખાસિયત છે તેઓ બીજાણુ પ્રસાર ધરાવે. બીજા કોઈ પ્રકારના હું દ્વિઅંગીમાં આ વર્ડ તમને આપવાનો નથી. બીજાણુ પ્રસારક, બીજાણુનું પ્રસરણ કરે એવી રચના, જેને અંગ્રેજીમાં બહુ સરસ વર્ડ આપેલો છે ઇલેટર. જેને આ વર્ડ નહીં વાંચતા આવડે અહીંયા જોઈ લેજો ભાઈ, સાઈડ પર મેં લખ્યું છે એનું પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારણ ઇલેટર. જોડીને બોલી દો ઇલેટર. તો આ ઇલેટર કેમ ભાઈ આવું કામ કરે છે? તો એ અંદરથી બીજાણુનું પ્રસરણ કરે. શા માટે? બીકોઝ આ જે બીજાણુ પ્રસારક છે તે હાઇગ્રોસ્કોપિક હોય છે. કેવું બેટા? હાઇગ્રોસ્કોપિક, નોટ હાઇડ્રોસ્કોપિક. હાઇગ્રોસ્કોપિક નું ગુજરાતી તમે કહો છો આર્દ્રતા ગ્રાહી. આર્દ્રતા ગ્રાહી મતલબ કે ભેજનું શોષણ કરવા માટે સક્ષમ. તો જ્યારે તે ભેજનું શોષણ કરે, એ જે બીજાણુ પ્રસારક છે તે તેજીથી, ફોર્સથી ફાટે ને એની અંદરથી આ બીજાણુનું પ્રસરણ થાય. અને એવી ખાસ રચના આ પ્રકારના લીવર વોટ્સમાં જ હોય છે, જેને નામ આપ્યું છે બીજાણુ પ્રસારક ઇલેટર કહેવાય. એમાં એક આપણી પાસે ઉદાહરણ છે માર્કેન્સિયા નામનું લીવર વોટ. રિક્સિયા માટે આ યાદ રાખ્યું, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ ગયો છે એનો બહુ જ, કે ભાઈ ખાલી પ્રાવરના બનેલા બીજાણુજનક ધરાવે છે. અહીં માર્કેન્સિયા યાદ રાખીએ, જેમાં એના દેહમાં જોવા મળતા નર્સ કોષો, આ અલગ કોષ છે યાદ રાખો. નર્સ કોષોનું રૂપાંતર ઇલેટરમાં થયેલું હોય છે અથવા બીજાણુ પ્રસારકમાં થયેલું હોય છે, રાઈટ. અને આર્દ્રતા ગ્રાહી જેનો સ્વભાવ છે એનાથી બીજાણુનું પ્રસરણ, ડિસ્પર્સલ ઓફ સ્પોર ઈઝી થઈ જાય છે. તો આ યાદ રાખવાનું છે બીજાણુ પ્રસારકની એક્સક્લુઝિવ હાજરી હિપેટિક કોક્સિડામાં. જોઈએ આ પ્રકારના જે દ્વિઅંગી છે તે પ્રજનન કેવી રીતે કરે. તો એમાં અલિંગી પ્રજનનની વાત જે કરીએ, જે જવાબદારી થાય છે બીજાણુજનક તબક્કાની. તો એના માટે તેઓ બીજાણુ સર્જન ઓલરેડી કરે જ છે, જેમ આગળ આપણે જીવન ચક્રમાં બહુ જ સારી રીતે જોઈ ગયા છે ભાઈ. તેના માટે તે અધિકરણ કરશે. પણ જે એક્સ્ટ્રા પદ્ધતિઓ છે, લાઈક આપણે વાનસ્પતિક પ્રજનનને ઇન્ક્લુડ કરી દઈએ, તો એ વાનસ્પતિક પ્રજનનના પાર્ટ સ્વરૂપે કે અન્ય અલિંગી પ્રજનનની પદ્ધતિઓના પાર્ટ સ્વરૂપે આની અંદર આપણને એક ખાસ રચના અથવા એક ખાસ કલિકા સર્જનની મેથડ જોવા મળે છે. એ કલિકા સર્જન કરવા માટે તે બહુ ખાસ એવા ગેમે કપ ની રચના બનાવે છે. ગેમે કપ એક કપ જેવી, કલિકા કપ જેવી રચના છે. આ કલિકા કપમાં કલિકા સર્જન પામે, ત્યારબાદ યોગ્ય પરિપક્વ સમયે તે કલિકા કપ છૂટો પડી જાય અને તેમાંથી નવા વનસ્પતિ દેહની
નવા જન્યુજનક દેહની શરૂઆત થાય છે, નિર્માણ થાય છે. તો આ પ્રકારની જે અલિંગી પ્રજનનની પદ્ધતિ છે તે એક્સક્લુઝિવલી લીવર વોર્ટ્સમાં જોવા મળે. ખાલી અને ખાલી આ દ્વિઅંગી જે હિપેટિક ઓક્સિડા છે તેમાં જ જોવા મળે. તો એ યાદ રાખવું રહ્યું. બહુ વિશેષ નામ છે આ ગેમેકપ. યાદ રાખશું, ગેમેકપ. ગુજરાતીમાં એક કલિકા કપ બોલો, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ કલિકા સર્જન મેથડથી માર્કેન્સિયા વનસ્પતિ દર્શાવે છે અલિંગી પ્રજનન. તો આ બધા વિશેષ જે નામ હતા હિપેટિક ઓક્સિડાના, એના લક્ષણો પણ જોઈ ગયા. ઉદાહરણમાં રિક્સિયા, માર્કેન્સિયા બે યાદ રાખશું. જઈએ છીએ બીજી એક શ્રેણી જે વિકાસના તબક્કામાં લીવર વોર્ટ્સ બાદ બન્યા હતા અથવા હિપેટિક ઓક્સિડામાંથી નિર્માણ પામેલા છે એવા એન્થોસેરોટોક્સિડા. એના માટે પણ તમે જો બ્રેકેટમાં મેં એક વર્ડ લખ્યો છે હોર્નવોર્ડ. તો અહીંયા ભાઈ લીવર વોર્ડ, લીવર એટલે કે યકૃત, અને ત્યાં હોર્ન વોર્ડ. હોર્ન એટલે સિંગડું. સિંગડું જે આવે તમે જોયા છે ઘણા બધા પ્રાણીઓ સસ્તન હોય છે, ગાય ભેંસ વગેરે એને હોય છે. તો અહીંયા શું કે સિંગડા આવેલા છે આ વનસ્પતિને. સિંગડા જેવી રચના જોવા મળે છે એના પર. ક્યાં અને શું તે ટોપિકમાં આવશે, અને એના લીધે એને હોર્નવોર્ડ નામ મળેલું છે એ પણ તમને જસ્ટિફાઈ કરી આપીશ. ત્યારે ચાલુ કરીએ એના બેઝિક લક્ષણોથી. તો અહીંયા જ્યારે તમે એનું સુકાઈ જોશો, એ સુકામાં મૂલાંગો પાછા આના જેવા છે, એક કોષીય અને અશાખિત. વિકાસ હજુ ચરમસીમાએ નથી. વિકાસ હજુ રાહુલ ગાંધી પર છે ભાઈ, મોદી સુધી પહોંચ્યો નથી. તો એ સંદર્ભે એક કોષીય અને અશાખિત છે. જેવો તમે બ્રાયોસ્ફિયરમાં જશો ત્યાં જે આપણને મૂલાંગો જોવા મળવાના છે તે મૂલાંગો બહુકોષીય અને શાખિત હશે, જે એનો વિકાસ દર્શાવશે, રાઈટ. પણ અહીં હજુ એન્થોસેરોટોક્સિડામાં એક કોષીય અને અશાખિત હોય છે. તેઓનો જે બીજાણુજનક તબક્કો છે 2n વનસ્પતિ 2 છે, ગૌણ તબક્કો છે, તેમાં પાદ અને પ્રાવર એવા બે જ પાર્ટ જોવા મળે. મતલબ કે દંડનો અભાવ છે. શું છે બેટા? દંડનો અભાવ. તો એ યાદ રાખવાનું. તો આના હિસાબે બી તમે 3 માં જે ડિફરન્શિએટિંગ કેરેક્ટર છે, અલગ પડતા લક્ષણો નોટ ડાઉન કરી શકતા હશો, અને એ જ બધું ક્વેશ્ચનમાં આવે. તો એન્થોસેરોટોક્સિડા જે હોર્નવોર્ટ્સ પ્રકારના દ્વિઅંગી છે, તેમાં બીજાણુજનક જે વિકાસ પામે છે એમાં માત્ર અને પાદ અને પ્રાવર જોવા મળે. દંડ જે વચ્ચે રચનાથી સીધે તેનો અભાવ હોય છે. અહીં જે વિકસતા બીજાણુજનક છે તેઓ જન્યુજનક પર અર્ધપરોપજીવી છે. શું સમજવું અર્ધપરોપજીવીમાં? જેમ આગળ પણ આપણે વાત કરી કે અર્ધપરોપજીવી હોય ને બેટા એટલે તે શું કરે? માત્ર જે પાણી અને ખનિજ દ્રવ્યો, પ્રકાશ સંશ્લેષણ માટેની જે જરૂરિયાતો છે તે યજમાન વનસ્પતિ પાસે લે, પરંતુ પ્રકાશ સંશ્લેષણ જાતે કરશે. તો આવું જે આનું લક્ષણ છે એનાથી તેને અર્ધપરોપજીવી કહેવામાં આવે છે. અને બીજાણુજનક ઓલરેડી જન્યુજનક વનસ્પતિના દેહ પર વિકસતો હોય, આથી તે એના પર શું કરે? પાર્શિયલ પેરાસાઇટ બની જાય છે. દો जिसमें एक जान છે. તો બીજાણુજનક દેહ જન્યુજનકમાંથી આંશિક પરોપજીવન ગુજારીને પોતાનું જીવન ગુજરાન, પોતાનો જીવન ચક્રનો સમય નક્કી કરે છે, કમ્પ્લીટ કરે છે. તો બીજાણુજનક પર અર્ધપરોપજીવી છે. બીજી અહીં જ્યારે બીજાણુજનક દેહ તમે જુઓ છો એમાં બહુ જ વિશેષ એક બીજી માહિતી શેર કરવા તમારી સાથે જઈ રહ્યો છું. અહીં તમને સમજાશે શા માટે એને હોર્નવોર્ડ કહેવામાં આવ્યું છે. સિંગડું ક્યાંથી આવ્યું ભાઈ? તો અહીં જે પ્રાવરની બધી રચના છે તેના તળિયાના ભાગે એક ખાસ પ્રકારની વર્ધનશીલ પેશી હોય છે, જે જનરલી બીજી કોઈ જગ્યાએ બીજા કોઈ દ્વિઅંગીમાં પ્રાવર પાસે આવેલી નથી. અહીં આ પ્રાવરના તળિયાના ભાગે આવી ખાસ વર્ધનશીલ પેશીની હાજરી છે. એ વર્ધનશીલ પેશી એક ચોક્કસ સમયે સક્રિય બની જાય, સક્રિય બનીને એકદમ ઝડપથી વૃદ્ધિ બતાવે, અને વૃદ્ધિ બતાવીને તે પ્રાવર ને એકદમ જ વધારે પડતો વિકાસ કરાવી દે. અને તમે જોશો આ રીતે મારો જેમ હાથ ફરી રહ્યો છે તે રીતે પ્રાવરનો વિકાસ થશે, અને આ એક આકાર થાય છે સિંગડા જેવો, હોર્ન જેવો. આથી નામ પડ્યું એનું હોર્નવોર્ડ. તો આ જે વર્ધનશીલ પેશી છે તે ઝડપથી પ્રાવરને વૃદ્ધિ કરાવે છે, અને તેનાથી તે સિંગડા જેવી રચના જાણે બની હોય તેવું જણાય છે. તો આ સિંગડા હોર્ન જેવી રચના અહીં તમને જોવા મળશે તેના બીજાણુજનક દેહમાં, અને તે ક્લિયરલી ઓબ્ઝર્વેબલ હશે, કારણ કે મુખ્ય જન્યુજનક દેહ નીચે હોય છે. તમારા જે ધ્યાનમાં આવે તે ઉપરનો દેહ કોણ આવે? બીજાણુજનક.
અને એ જ બીજાણુજનકમાં આપણે આવી શિંગડા જેવી રચના જોઈ રહ્યા છે જેને કહેવાય છે હોર્ન, અને તેનાથી આ ગ્રુપનું નામ હોર્નવોર્ડ તરીકે આપી શકાય. તો આ હતી માહિતી એન્થોસેરોટોપ્સિડા પ્રકારના દ્વિઅંગી, જેમાં ખાસ ઉદાહરણ તમે કવર કરો એન્થોસિરસ અને નોટોથાઇલસ. આ બે પ્રકારના ઉદાહરણ દ્વિઅંગી વનસ્પતિઓ આ એન્થોસેરોટોપ્સિડામાં વર્ગીકૃત થશે. જોઈશું હવે સૌથી આધુનિક પ્રકારના સૌથી વધુ વિકસિત દ્વિઅંગી બ્રાયોફિડા વિશે, જે આધુનિક હોય છે જેમ તમને કીધું, અને આપણી બુક પ્રમાણે તેને આપણે મોસ તરીકે વર્ણવેલા છે. જોઈએ બેટા હવે દ્વિઅંગીમાં સૌથી છેલ્લું જૂથ જે ત્રીજો પ્રકાર છે વર્ગીકરણ પ્રમાણે ત્રણ પ્રકારના વર્ગીકરણ જૂથમાં એમને વહેંચવામાં આવ્યા છે. સીગ્રામ કશ્યપ દ્વારા જેમ આપણે આગળ વાત થઈ ગઈ, પ્રથમ હતું હિપેટિકોપ્સિડા જેને લીવરવોર્ટ્સ કહેવાય, સેકન્ડ હતું એન્થોસેરોટોપ્સિડા જેને હોર્નવોર્ટ્સ કહેવાય, અને ત્રીજા જે સૌથી આધુનિક છે તે બ્રાયોપ્સિડા મોસ જેને કહેવાય છે, જે ઉદ્ધવ સ્થિતિમાં પોતાની વૃદ્ધિ દર્શાવે છે, જેનું વર્ણન આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આની દેહ રચનામાં જ્યારે તમે સુકાય જે જુઓ, જે લિંગી તબક્કો હોય છે મુખ્યત્વે જન્યુજનક તબક્કાનો દેહ હોય છે, તેમાં જે મૂલાંગો જોવા મળે તે બહુકોષીય અને શાખિત. તો મૂલાંગોની જે લક્ષણ છે એ મેટરમાં બ્રાયોપ્સિડા સૌથી વિકસિત થઈ ગયા. આગળના બંને પ્રકારમાં આપણે અશાખિત પ્રકારના અને એકકોષીય પ્રકારના મૂલાંગોની હાજરી દર્શાવી, પરંતુ અહીં મૂલાંગો વિકસિત પ્રકારના છે. તેઓના સુકાઈમાં પ્રકાંડસમ, પર્ણસમ અને મૂળ સમરચના જોવા મળે છે. સમરચના બેટા બોલી રહ્યો છું, ખુદ જોવા મળતા નથી કારણ કે હજુ તો ભ્રૂણ વિભેદન અહીં નવું થયું છે. મૂળ સમમાં આપણે મૂલાંગો જ લેવાના છે, બાકી જે પર્ણીય સભ્યો જોવા મળે છે, વચ્ચે દંડ જેવી રચના જોવા મળે, અને પ્રકાંડસમ આપણે લઈ શકીએ. અહીંના જન્યુજનક દેહ જે હોય છે તેમાં પર્ણોની હાજરી જોવા મળવી એ બહુ જ ખાસ અને વિશેષ લક્ષણ તરીકે વર્ણવાયું છે. બીકોઝ જનરલી જન્યુજનક દેહમાં ક્યારેય પણ પર્ણો હોય નહીં, પર્ણની પ્રેઝન્સ હોતી નથી. માત્ર અને માત્ર બ્રાયોપ્સિડા એક એવું દ્વિઅંગી આપણી પાસે છે જેના જન્યુજનક દેહમાં સુકાઈમાં પર્ણોની પ્રેઝન્સ, પર્ણોની હાજરી છે, જેને એક વિશેષ લક્ષણ તરીકે અહીં યાદ રાખશો. તો આ એક MCQ પૂછી શકે બેટા, અથવા MCQ માં કવર કરી શકાય એવો મુદ્દો છે, યાદ રાખશો. આ જે સુકાઈ પર પછી બીજાણુજનક ઉદ્ભવે, તેને જેમ આગળ જોઈએ બધા ત્રણ પાર્ટ દંડ અને પ્રાવરમાં વિભેદન પામેલ હોય છે. ત્રણ પાર્ટ વેલ ડેવલપ્ડ જોવા મળે છે. આ જે બીજાણુજનક હોય છે તે ગૌણ તબક્કા તરીકે મુખ્ય તબક્કા જન્યુજનક પર અર્ધ પરોપજીવી જોવા મળે છે. આ મેટરમાં તે સિમિલર સેમ કોના સાથે છે? એન્થોસેરોટોપ્સિડા સાથે, કે જ્યાં પણ તેઓ જન્યુજનક પર અર્ધ પરોપજીવી હતા. તો આટલી વિશેષતાઓ તેના જન્યુજનક દેહ અને બીજાણુજનક દેહની આપણે જોઈ ગયા, અને તે હિસાબે તેઓ પ્રજનન માટે લિંગી અને અલિંગી બંનેનો સહારો લેશે. અલિંગી પ્રજનન માટે બીજાણુ નિર્માણ અને લિંગી પ્રજનન માટે જનરલી એમના જે ખાસ એવા વિકાસ પામ્યા છે પ્રજનન અંગો, તેઓનો તે સહારો લે. જેમાં આપણે બે વર્ડ આવતા હતા, પુધાની અને સ્ત્રીધાની, એન્થ્રીડિયમ અને આર્કિગોનિયમ. જેમાં બુકમાં તમે આ ડિટેલ જોઈ ગયા છો. જે નર જન્યુ હોય છે તે ધીરે ધીરે સ્વિમ કરતો માદા જન્યુની અંદર એન્ટર થઈ જાય છે, જેમાં ખાસ પ્રકારની એવી જે આર્કિગોનિયમની રચના હોય છે ફ્લાસ્ક આકારની, તેની અંદર જઈને એન્થ્રોઝોઇડ્સ જે ફલનનું કામ કમ્પ્લીટ કરે છે, અને એનાથી લિંગી પ્રજનન કમ્પ્લીટ થાય છે બ્રાયોપ્સિડાનું. જોઈએ વિશેષ ઉદાહરણો. લક્ષણોમાં આટલા લક્ષણો થોડા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આપણા માટે, જે યાદ રાખશું. ઉદાહરણોમાં ફ્યુનારિયા નામક એક દ્વિઅંગી છે જે બ્રાયોપ્સિડામાં આવે, જેના આકાર સ્વરૂપને ધ્યાનમાં રાખીને તેને દોરી મોસ તરીકે ઓળખવામાં આવે છે. દોરી જેવી રચના એના અંગની લાગે સુકાયેલી. પોલીટ્રાઇકમમાં હેર કેપ મોસ તરીકે ઓળખવામાં આવે છે, જેની રચના હેર કેપ જેવી સમથિંગ લાગે છે. ડાઉસનિયા નામનું એક છે જે ઓસ્ટ્રેલિયન મોસ તરીકે વિખ્યાત છે જગતમાં. આ તેનું સ્પેશિયલ ઉદાહરણ અહીંયા મેં વર્ણવ્યું છે તમારી સામે. સ્ફેગ્નમ બચ્ચા જાણતા બેટા, તમે પણ આના વિશે બે ત્રણ માહિતી NCERT માં ભણી ચૂક્યા છો. બહુ એમ્પી ક્વેશ્ચન છે. ભાઈ ઔષધનું મહત્વ શું? બીજો એક ક્વેશ્ચન અહીંયા જે આ કેટેગરીમાંથી આવે છે બેટા, કે તેઓ બહુ સામાન્ય રીતે આર્થિક મહત્વ એટલું બધું નથી, તેનું ઇકોલોજીકલ મહત્વ વધારે છે. પારિસ્થિતિકીય રીતે તેઓ મહત્વના છે, કારણ કે ઘણા બધા દ્વિઅંગી તે
તૃણાહારી પ્રાણીઓના ઘાસચારા તરીકે વપરાઈ જાય છે. તો એ પણ એક એમનું ઇમ્પોર્ટન્સ કહી શકાય. ઘણા એવા છે જે જમીનનું ધોવાણ અટકાવે છે, જેમાં વધારે ફાળો તમે લઈ શકશો લીવરવોર્ટ્સનો, કારણ કે તેઓની જે રચના છે તેઓ ભૂપ્રસારી હોય, જ્યારે બ્રાયોફિલા છે તે ઇરેક્ટ હોય. તો એ એટલો ફાળો નહીં આપે, પણ જે ભૂપ્રસારી પ્રકારના લીવરવોર્ટ્સ છે તે જમીનનું ધોવાણ અટકાવવામાં ડેફિનેટલી વધારે મદદ કરશે. સોઇલ બાઇન્ડર તરીકે ઉપયોગી રહેશે. જમીનને જકડી રાખવાના કામમાં, જમીનની અંદર ખનિજ દ્રવ્યોનું પ્રમાણ જાળવી રાખવાના કામમાં, પાણીનું પ્રમાણ જાળવી રાખવાના કામમાં અગત્યની ભૂમિકા ભજવે. તો એ હિસાબે પારિસ્થિતિકીય રીતે ઇકોલોજીકલી ધીસ પ્લાન્ટ્સ આર કન્સિડર્ડ એઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ. તેઓ મહત્વના માનવામાં આવે છે. આ સિવાય ઔદ્યોગિક મહત્વ જે આપણા માટે કહી શકીએ તો આ સ્ફેગ્નમ નામનું જે દ્વિઅંગી છે, ખાસ કરીને બ્રાયોફિલા, તે પંખભૂમીય મોસ અને પીટ મોસ આવા બે નામોથી ઓળખાય. પીટ મોસ બેટા શું? તો તે જીવાશ્મ ઈંધણ તરીકે કામ કરે. પીટ એટલે કહીએ છીએ આપણે ઈંધણ. તો જ્યારે આ સ્ફેગ્નમ ડેડ થઈ જાય, તે દટાઈ જાય જમીનમાં, તો નીચે તે સડાને કારણે, ડીકમ્પોઝિશનને કારણે ઈંધણ તૈયાર કરે. અને જે ઈંધણની યુઝ છે તે આપણે આપણા અલગ અલગ પર્પઝમાં ફ્યુઅલ તરીકે કરી શકીએ. તો આ પીટ મોસ તરીકે તે વપરાય છે, જીવાશ્મ ઈંધણ કહેવાય. પંખભૂમીય મોસ તરીકે ઓળખવામાં આવે બેટા. પંખભૂમીયનો ખાસ મીનિંગ શું છે? તો એ જમીનના ધોવાણને અટકાવવાની જેની જે કેપેસિટી છે, સોઇલ બાઇન્ડર તરીકે યુઝ થવાની જે કેપેસિટી છે, અટકાવવા માટેની વૃત્તિ જે છે, એના બેઝ પર તેને પંખભૂમીય મોસ તરીકે પણ નામ આપવામાં આવે છે. આ સ્ફેગ્નમમાંથી બેટા જે મટીરીયલ મળે છે, જે આર્દ્રતાગ્રાહી હોય છે. જેમ આગળ વાળ આવી ગયો આપણો હાઇગ્રોસ્કોપિક, અને તેનો આ જે સ્વભાવ છે તેના કારણે ચોક્કસ પ્રકારના જે જીવંત પદાર્થો, જે બાયોલોજિકલ પ્રોડક્ટ્સ છે, તેનું ટ્રાન્સશિપમેન્ટ કરવું હોય, લાંબા દૂર દૂરના સ્થળે તમારે એને સેન્ડ કરવું હોય, પછી તો કોઈ પણ માધ્યમ દ્વારા, એરોપ્લેન કે પછી જહાજ કે વગેરે, પણ એનું જે પેકેજિંગ કરવામાં આવે છે, એનું જે પેકિંગ કરવામાં આવે છે, તો પેકિંગ મટીરીયલમાં તમારે આ સ્ફેગ્નમનો વપરાશ કરવાનો છે. સ્ફેગ્નમનાથી બનાવાતા ખાસ પ્રકારના પેકેજિંગ. અને તેઓનો જે સ્વભાવ મેં તમને જણાવ્યો, આર્દ્રતાગ્રાહી હોવાને લીધે તેને આ પર્પઝ માટે આપણે વાપરી શકીએ, ફોર ટ્રાન્સશિપમેન્ટ ઓફ ધી બાયોલોજિકલ પ્રોડક્ટ. તો આમ સ્ફેગ્નમને બે હિસાબે યાદ રાખો. એક તો એનો આ જે ટ્રાન્સશિપમેન્ટનો યુઝ છે તે જીવાશ્મ ઈંધણ તરીકે પણ વાપરી શકાય છે, અને સોઇલ બાઇન્ડર તરીકે પણ જેની અગત્યની ભૂમિકા છે તે. તો એની સાથે અહીંયા આપણે દ્વિઅંગી વનસ્પતિ જે બીજું જૂથ છે વનસ્પતિ સૃષ્ટિનું તે કમ્પ્લીટ કરી દીધું. જઈશું આગળ ત્રિઅંગી પ્રકારના વનસ્પતિ પર ડિસ્કશન કરીશું.